જૂનાગઢમાં વરસાદ વચ્ચે પીજીવીસીએલની પ્રશંસનીય કામગીરી જોવા મળી। જીવના જોખમે રસ્તો પસાર કરીને ફોલ્ટ રિપેર કરવા માટે કર્મચારી પહોંચ્યો હતો। આખા ગામમાં જ્યોતિ ફીડર બંધ થતા લોકોએ રજૂઆત કરી હતી। ફરિયાદ મળતા વીજ કર્મચારીએ સમારકામ માટે તાત્કાલિક પહોંચ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદને લઈ જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈ જે કેશોદના જે ઘેડ વિસ્તારના હોય કે વંથલી તાલુકાના જે વિસ્તારો હોય તેમાં અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો પીજીવીસીએલની સરાહનીય કામગીરી સામે આવી છે। કેમ કે જે વંથલી તાલુકાનું જે આખા ગામ છે તેમાં એક જ્યોતિ ફીડર છે તે હાલ બંધ થઈ ચૂક્યું છે અને જે મહા મહેનતે અહીંથી પાણીમાં પસાર થઈ અને અહીંથી આ જે ફોલ્ટમેન છે તે જઈ રહ્યા। શું પરિસ્થિતિ છે અને તમે કઈ જગ્યાએ જાઓ છો, શું છે પરિસ્થિતિમાં? એવું છે કે વંથલી તાલુકાનો સબ ડિવિઝનમાં જે પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું ને અત્યારે મારે જે વંથલી તાલુકાનું આખા જે ગામ છે તે ગામ જ્યોતિ બંધ હોવાથી અત્યારે તેને ફોલ્ટ રિપેર કરવા માટે કે ફોલ્ટ શોધવા માટે જવા માટે પાણીમાંથી જવું પડે એમ છે ને અત્યારે પરિસ્થિતિ ગામની બહુ ખરાબ છે કે જે પાણીમાં આટલું ગર્ભ કરીને જવું પડે તેમ છે ને ત્યાં આગળ શું પરિસ્થિતિ છે એ તો હજી ખ્યાલ નથી કે કઈ રીતના છે। પણ અત્યારે હું જે જગ્યાએ ઉભ્યો છું ત્યાંથી મારું ટુ વ્હીલ બાઇક લઈને જે દોરીને હું જાઉં છું આગળ, કેમ કે ચાલ અકાવીને તો જવાય એમ નથી, છતાં પણ જો દોરીને નીકળી શકાય એવું હોય તો જાઉં છું ને કઈ પરિસ્થિતિ પ્રમાણે કઈ જો પાવરનું છે કે જે ગામ જ્યોતિ જો ચાલુ થાય એની કંઈક મહેનત કરું છું। બરોબર, ધન્યવાદ। જે પીજીવીસીએલ એક જ એનો નિયમ છે કે જે લોકો પરેશાન ન થાય અને વીજળીથી હેરાન ન થાય તેને લઈ અને આ મહા મહેનતે જઈ રહ્યા છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, વંથલી।